ગુડ મોર્નિંગ સીતારામ બધાને. બસ જો વહેલા ઉઠી નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા અને સરસ મજાના દીવાબત્તી કરી લીધા અને ત્યાર પછી અમે ઉપડી ગયા ભોળાનાથના મંદિરે, કેમ કે આજે હતી મહાશિવરાત્રી. આ બે ટાબરિયાઓને લઈને ગયા ને સામે કૂતરું આવ્યું એટલે એ તો બે બીને ભાગ્યા. સૌથી પહેલાં તો ભોળાનાથના દર્શન કર્યા, પૂજા કરી, ધૂપ દીપ અગરબત્તી ફૂલ બીલીપત્ર જળ દૂધ વગેરેથી પૂજા કરી અને પછી અમે પીપળે પાણી રેડવા ગયા. અને આપણે જેમ કરીએ ને એમ અમારા બે ટાબરિયાઓને કરવું એટલે એણે પણ જો પીપળાને જળ ચડાવી દીધું. પછી મેં પણ પીપળાની પૂજા કરી અને ત્યાંથી સીધા રવાના થયા અમારા જેઠના ઘરે, કેમ કે બપોરે ત્યાં જમવાનું હતું. અને જમવામાં આજે ફરાળમાં તો હતું રાજગરાના લોટની પૂરી, શ્રીખંડ, ચેવડો, છાશ, સૂકી ભાજી, મીઠો ને તીખો ચેવડો, ગરમા ગરમ મરચાં તળેલા. અને આ બે ટાબરિયાઓ સોફા ઉપર ચડીને ખાધું. અને પછી ઘેરે આવી થોડી વાર આરામ કર્યો. તા સાંજ પડતા મારા મમ્મીના ઘરેથી ફોન આવી ગયો કે રાતનું જમવાનું અહીંયા રાખજો. એટલે અમે રહ્યા મોઢાના મોરા, ના તો પાડી ન હોય. વળી મારા મમ્મીને ત્યાં આજના મેનુમાં હતું બીટના લાડવા, માંડવી બટેટાની ખીચડી, શક્કરિયાનો શીરો, બાફેલા શક્કરિયા, તળેલા મરચાં, વેફર બધું. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. સીતારામ, આવજો.